વડોદરામાં અંધેર વહીવટનો સૌથી મોટો પુરાવો સામે આવ્યો છે। વડોદરાથી સમાચાર સામે આવ્યા છે, જેમાં મનપાની 20 જેટલી બોટ ધૂળ ખાઈ રહી છે। તો મનપાની 20 જેટલી બોટ ધૂળ ખાઈ રહી છે। દરજીપુરા ફાયર સ્ટેશન ખાતે બોટ ધૂળ ખાઈ રહી છે। તેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એક તરફ ડભોઈથી નાવિકોની બોટ મદદમાં મંગાવવામાં આવી છે, બીજી તરફ મનપાની પોતાની જ બોટો ધૂળ ખાતી નજરે પડી રહી છે। તો જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। 40 લાખથી વધુની કિંમતની બોટ ભંગાર બની છે। મેયર અને ધારાસભ્યે ટ્રેક્ટરમાં ફરી અને નાટક કર્યા, જે બાદ મનપાની પોતાની બોટ ધૂળ ખાઈ રહી છે। જેના સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ। 2019માં જીએસડીએમ દ્વારા 20 બોટ આપવામાં આવી હતી, પરંતુ પૂરની આફત સમયે જ તંત્રમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે। ડભોઈના ચાંદોદથી બોટ પણ મંગાવેલી છે। બોટ લઈને આવેલા ટ્રક ડ્રાઈવર સાથે કોઈ સંકલન નથી, જેના સીધા દ્રશ્યો સંકલનના અભાવે ચાંદોદથી આવેલી બોટ પરત કરવામાં આવી છે। સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ। વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ અને વડોદરા શહેરમાં આવ્યું પૂર। 3 દિવસ સુધીને નાગરિકો 4-5 ફૂટ પાણીમાં રહેવા મજબૂર બન્યા, પરંતુ સંસાધન હોવા છતાં પણ નાગરિકોની મદદે આ બોટ આવી શકી નહીં। ગુજરાત સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટે 2019માં અંદાજિત 40 લાખથી વધુની કિંમતની આવી બોટ 20 નંગ વડોદરા મહાનગરપાલિકાને આપી હતી, પરંતુ ફાયર બ્રિગેડ વિભાગના એચઓડી સિટી એન્જિનિયરના પાપે આ બોટ નાગરિકોના ઉપયોગમાં ન લેવાઈ અને આપ જોઈ શકો છો સ્ક્રીન પર આ ધૂળ ખાઈ રહી છે। પહેલા આ જ બોટનો મહીસાગર નદીમાં ડેમો પણ લેવાતો હતો અને ટ્રાયલ લેવામાં આવતી હતી, એટલે આ બોટ વપરાશ લાયક હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આ બોટનો ઉપયોગ ન હોવાથી હવે બગડી ગઈ છે, ધૂળ ખાતી હાલતમાં છે। મહત્વની બાબત છે કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા, મેયર પિંકી સોની, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વોર્ડ નંબર 16ના કોર્પોરેટર સ્નેહલ પટેલ સહિતના લોકો ટ્રેક્ટરમાં જીવના જોખમે નાગરિકોને દૂધને આપતા રહ્યા, પરંતુ સિટી એન્જિનિયર અને કેટલાક દિશાહીન અધિકારીઓના પાપે આ બોટનો ઉપયોગ ના થયો। અને મહત્વની બાબત તો એ પણ છે કે કેમેરામેન હું કહીશ કે બતાવે, ચાનોદથી બોટ મંગાવવામાં આવી, ચાનોદથી 4 બોટ મંગાવવામાં આવી, આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પ્રમાણે, પરંતુ આ બોટ સાંજે 6 વાગ્યાને આવી ગઈ। કોઈ સંકલન નથી કરી રહ્યું અને સંકલનના અભાવે આ બોટ પાછી ચાલુ છે। આપણે બોટ લાવનાર સાથે વાત કરીશું। શું કહો છો, આ બોટ તમે કેટલા વાગે લાવ્યા હતા અને હાલ પાછા લઈ जई રહ્યા છો? कल शाम को मैं इधर 6-7 बजे गोल्डन चौकड़ी पर आके खड़ा हो गया था। फिर रात को उधर अंदर गया डमरू सर्कल से फिर वापस वो हमको अमित सर्कल ले गए। अमित सर्कल से फिर उन लोगों ने रात को क्या प्लानिंग किया, फिर 12 बजे वापस यहाँ पे लेके आए मुझे। फिर अभी सुबह में वो जो बोट वर्कर नहीं है चलाने वाले, उन लोगों ने बोला कि मेरे साहब का फ़ोन आया, फिर वापस बोट लेके जाना है उधर चाणोद साइड। बस इतना ही मुझे पता है। એટલે સંકલનનો અભાવ છે, મહેકમનો અભાવ તો છે, પરંતુ દિશાહીન જે વડોદરા શહેરને 6 મહિના ગંદુ પાણી પીવડાવતું એ સિટી એન્જિનિયરના સંકલનના અભાવના પાપે 20 બોટ તો દૂર ખાઈ રહી, પરંતુ ચાનોદ કરનારી અમદાવાદથી જે ટીમ આવી હતી બોટ લઈને એ પણ વગર કામે અહીંયા બેસી રહી છે અને હવે એ પરત મોકલવાનો આવશે। ખરેખર તો વડોદરા શહેરની ઘોર ખોદી નાખનાર આવા ભ્રષ્ટ દિશાહીન અધિકારીઓ સામે પગલાં લેવા પડે કે વડોદરા મહાનગરપાલિકા પાસે આવી 20 બોટ હોય છતાં પણ મેયર, ધારાસભ્ય, કમિશનરને જીવના જોખમે નાગરિકોની મદદે દોડવું પડે અને
નાગરિકોને મદદ પહોંચી પણ ના શકે. ખૂબ શહેર માટે શરમજનકની બાબત છે. પ્રધાનમંત્રી વડોદરાની ચિંતા કરી રહ્યા છે, સંપર્ક કરી રહ્યા છે, ટેલિફોનિક માહિતી લઈ રહ્યા છે. મુખ્યમંત્રી ચિંતા કરી રહ્યા છે. બે ગુજરાત સરકારના મંત્રી વડોદરામાં આવ્યા, ડમ્પર ઉપર ફર્યા, એમને પણ જીવનું જોખમ હતું. પરંતુ જો આ બોટ ચાલુ હોત તો અંદરના વિસ્તારમાં પણ મંત્રી જઈ અને સાચી પરિસ્થિતિ જાણી શક્યા હોત. એટલે કહી શકાય કે જવાબદાર અધિકારી સામે તપાસ કરવી જોઈએ અને આવા સિટી એન્જિનિયરો સામે કડક પગલાં લેવા જોઈએ. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.